જૂનાગઢના માંગરોળ પંથકમાં ખાતરની અછત વચ્ચે ખાતરમાં ભેળસેળ થઈ હોવાના ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોએ કહ્યું કે સવારે 6 વાગ્યાથી જ લાઇનમાં ઊભા રહેલા ખેડૂતોને માત્ર 2 થેલી ખાતર અપાઈ છે। જોકે આ પરિસ્થિતિમાં ખાતરમાં મિલાવટના કારણે પણ નારાજગી છે। ખાતરમાં ભેળસેળ કરીને ખાતરો આપે છે। તમે ખાતરનો ભૂકો એકદમ તમે જોઈ શકો છો, બરોબર। ખાતરનો ભૂકો એકદમ આપે છે। 3 જાતનું મિક્સ ખાતર આ લોકો આપે છે, બરોબર। એની ફરિયાદ અમે અહીંયા પણ કરી છે અને મામલતદાર સાહેબ સુધી પણ વાત પહોંચાડેલી છે। અત્યારે માંગરોળ ડેપે છું, મહેનત ગામથી આવું છું। સવારના 7 વાગ્યાના અમે અહીં છે ખાતર લેવા માટે, તો અમને ખાતરની જગ્યાએ સાવ ભૂકો આપી દીધો છે। એવું કંઈ નથી, ખાતર જ છે। જો આમાં નીકળો ભૂકો જ આવે છે। 3 જાતનું મિક્સિંગ ખાતર છે। નાની ફરિયાદ અમે મામલતદાર સાહેબને કરી છે। મામલતદાર સાહેબને કહેવાનું કે અમારી આ બાબતમાં જરાક